નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે આજે અંગ્રેજીમાં સૌથી મહત્વનો ટોપિક હોય તો એ ટેન્સ છે. ટેન્સ એટલે અંગ્રેજી વિષયનું એક હૃદય. આમ થોડો ટોપિક અઘરો છે, પણ જો એમાં આનંદપૂર્વક આપણે ભાગ લઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો એકદમ સહેલું છે. તો એ એકદમ સહેલી રીતે સમજવા માટે આજે આપણે એ જ ટોપિક જે ટેન્સ છે કે વર્બ છે, ક્રિયાપદ, એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જેની અંદર તમે જુઓ કે વર્બ્સ એટલે ક્રિયાપદો. ક્રિયાપદના પ્રકાર 5 છે: V1, V2, V3, V4 અને V5. આ જે ક્રિયાપદો છે એ ક્રિયાપદોથી જ કાળ બને છે. બાળ કાળ એના દ્વારા શક્ય છે. તો આ ક્રિયાપદ કેવી રીતે આવે અને કોની સાથે આપણે કેવા પ્રકારનું ક્રિયાપદ મૂકવું જેથી કરીને આપણે લખવામાં તકલીફ ના પડે. 9 થી 12 ધોરણની અંદર આપણે જોઈએ છે કે ભાઈ ચેન્જ ધ ટેન્સ આવે છે. જ્યારે આ કાળ બદલવાનો આવે ત્યારે કઈ જગ્યાએ કેવા પ્રકારનું ક્રિયાપદ મૂકવું જેથી કરીને આપણને એ પ્રશ્નની અંદર ભૂલ ન પડે. તો આપણે આ બધા ક્રિયાપદોને આજે સમજવાનો પ્રયત્ન કરીએ અને એને એક્ઝામ્પલથી પણ સમજીએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. અહીંયા જુઓ કે પહેલા નંબરે મેં લખ્યું છે V1 અને V5. એટલે આ V1 જે છે અને આ V5 છે એ ક્રિયાપદ આવે ક્યારે? તો અહીંયા લખ્યું છે નંબર 1 માં સાદો વર્તમાનકાળ. એટલે કે જ્યારે સાદો વર્તમાનકાળનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. જો કરતા એક વચન હોય ત્યારે V5 આવે, એટલે કે એસ કે યસ વાળું ક્રિયાપદ. બહુવચન કરતા હોય ત્યારે V1 એટલે મૂળ ક્રિયાપદ આવે. એટલે સાદા વર્તમાનકાળની અંદર જ્યારે આપણે ક્રિયાપદ મૂકવાનું હોય ત્યારે કર્તા પ્રમાણે V1 અને V5 આવે. એટલે સાદા વર્તમાનકાળની અંદર આ V1 ને V5 આવે છે. બીજું હેલ્પિંગ વર્બ્સ. જ્યારે વાક્યની અંદર આપણને હેલ્પિંગ વર્બ મળે ત્યારે એની સાથે કેવા પ્રકારનું ક્રિયાપદ મૂકવું? જો અહીંયા કેન, મે, શેલ, વિલ, મસ્ટ, કુડ, માઇટ, શુડ, વુડ ઓર ટુ, ડુ, ડઝ, ડીડ. આ ડુ, ડઝ, ડીડ એ સહાયકારક ક્રિયાપદો છે. એટલે જ્યારે આ પ્રકારનું જ્યારે હેલ્પિંગ વર્બ આવતું હોય ત્યારે એની સાથે આપણે કોઈ ક્રિયાપદ મૂકવાનું થાય ત્યારે V1 મૂકવાનું થાય, એટલે મૂળ ક્રિયાપદ મૂકવાનું થાય. એટલે મૂળ ક્રિયાપદ સાદા વર્તમાનકાળની અંદર જ્યારે કર્તા બહુવચન હોય ત્યારે આવે અને આ સહાયકારક ક્રિયાપદની સાથે V1 આવે. આપણે આ બધી જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બધું એક્ટિવ ફોર્મમાં છે, પેસિવ ફોર્મની અંદર બદલાય. હવે અહીંયા જોઈએ છે V2. V2 નો અર્થ થાય છે કે ભૂતકાળનું ક્રિયાપદ. તો ભૂતકાળનું ક્રિયાપદ એટલે ભૂતકાળનું રૂપ ક્યારે આવે? કે જ્યારે સાદો ભૂતકાળ હોય ત્યારે કરતા એક વચન હોય કે બહુવચન કોઈ ફરક પડતો નથી. દરેક કરતા એક વચન હોય કે બહુવચન હોય એની સાથે V2 આવે છે. એટલે મૂળ ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય એ આપણે મૂકી શકીએ છીએ. એટલે V2 સાદા ભૂતકાળની અંદર કોઈ પણ કરતા સાથે. હવે V3 એટલે ભૂતકૃદન. એટલે ભૂતકૃદન હંમેશા પૂર્ણ કાળ સાથે આવે. તો પૂર્ણ કાળ એટલે પૂર્ણ વર્તમાન કાળ, એટલે હેવ, હેઝ હોય ત્યારે V3 આવે. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 ત્યારે પણ V3 આવે. પૂર્ણ કૃદન એટલે હેવિંગ પ્લસ V3. એટલે હેઝ હોય, હેવ હોય, હેડ હોય, હેવિંગ હોય ત્યારે એની સાથે આપણે V3 એટલે ભૂતકૃદન મૂકવામાં આવે છે. હવે V4 એટલે ING વાળું ક્રિયાપદ. હવે ING વાળું ક્રિયાપદ ક્યારે આવે? જ્યારે આપણે કોઈ પણ ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ હોય, એ ક્રિયાપદમાં આપણે V4 વાળું ક્રિયાપદ એટલે એમિઝાર સાથે V4 આવે, વોઝ વર સાથે V4 આવે, શેલ બી અને વિલ બી સાથે V4 આવે. આ જે છે ચાલુ કાળ બને છે એટલે આની સાથે V4 આવે છે. ચાલુ પૂર્ણકાળ એટલે હેઝ બીન, હેવ બીન કે હેડ બીન હોય તો V4 વાળું ક્રિયાપદ આપણે મૂકવું. V4 એટલે ING વાળું ક્રિયાપદ. એટલે જો આપણે આ સમજીએ કે ભાઈ આપણે કેવા પ્રકારનું ક્રિયાપદ મૂકવું છે, V1 ક્યાં આવશે, V2 ક્યાં આવશે, V3 ક્યાં આવશે, V4 ક્યાં આવશે, V5 ક્યાં આવશે,
તો આપણે સરળતાથી કાળને સમજી શકીએ છીએ અને આપણને પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછાય કે ખાલી જગ્યા પૂછાતી હોય તો આપણે સરળતાથી એનો જવાબ લખી શકીએ. આ એક્ઝામ્પલ્સ આપ્યા છે કે એક્ઝામ્પલ્સ દ્વારા આપણને ખબર પડે કે ક્રિયાપદ કેવું કઈ જગ્યાએ આવે છે. નેહા સિંગ્સ સોંગ્સ એવરી ડે. તો અહીંયા તમે જુઓ કે સિંગ્સ છે. આ સિંગ્સ એટલે V5 છે. V5 ક્યારે આવે કે જ્યારે વાક્ય સાદા વર્તમાનકાળમાં હોય અને કરતા એક વચન હોય ત્યારે V5 આવે. બીજું દે લવ ધેર મ્યુઝિક. અહીંયા આપ્યું છે લવ એટલે V1 છે. તો V1 સાદા વર્તમાનકાળમાં જ્યારે કરતા બહુવચન હોય ત્યારે આવે છે. હવે સાદા વર્તમાનકાળમાં એકચ્યુઅલી આ કાળની અંદર કર્તા અને ક્રિયાપદ વચ્ચે એગ્રીમેન્ટ થયેલું છે. એગ્રીમેન્ટ એવું કે ભાઈ હું પાતળો તો તું એ પાતળી, હું જાડો તો તું એ જાડી. મતલબ કે કરતા એક વચન તો ક્રિયાપદ પણ એક વચનનું, કરતા બહુવચન તો ક્રિયાપદ પણ બહુવચન પ્રમાણે. તો અહીંયા લવ એટલે V1 આવ્યું. બીજું જો નંબર 3 વી શુડ હેલ્પ. અહીંયા મોડેલ ઓક્ઝિલરી એટલે કે હેલ્પિંગ વર્બ આપેલું છે અને જ્યારે હેલ્પિંગ વર્બ આવે ત્યારે એની સાથે આપણે મૂળ ક્રિયાપદ મૂકીએ છીએ એટલે આ મૂળ ક્રિયાપદ મૂક્યું. કુંજ ડઝ નોટ હેટ અસ. હવે તમે જુઓ કે ડઝ સહાયકારક ક્રિયાપદ છે એની સાથે હેટ V1 આવ્યું એટલે ફરી પાછું આ કે જ્યારે સહાયકારક ક્રિયાપદ આવે ત્યારે એની સાથે V1 ક્રિયાપદ આવે છે. પરાગ લખો, વી લખો, દે લખો, આઈ. એટલે મતલબ કે કરતા કોઈ પણ હોય અને સાદો ભૂતકાળ હોય તો એની અંદર આપણે V2 મૂકવાનું થાય છે. એટલે ગોનું ભૂતકાળ V2 લખ્યું વેન્ટ. એટલે કોઈ પણ કરતા હોય V2 આવે છે એટલે સાદો ભૂતકાળ. 6 નંબરની અંદર ઉમા હેઝ ડ્રોન અ પિક્ચર. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ હેઝ છે પણ અહીંયા હેઝ કે હેવ જ્યારે આવતા હોય, હેવ હેઝ કે હેડ જ્યારે પણ આવે ત્યારે એની સાથે V3 મૂકવાનું હોય તો આપણે લખ્યું V3. એવી રીતે અહીંયા હેડ આપેલું છે તો અહીંયા મૂક્યું V3 મૂક્યું. અહીંયા હેવિંગ આપેલું છે એટલે V3 મૂક્યું. એટલે કેવા પ્રકારનું ક્રિયાપદ આપણે મૂકવું છે જો આને આપણે ધ્યાનમાં લઈશું તો ઓટોમેટિકલી આપણને ખબર પડશે કે આપણે ક્રિયાપદ કેવું મૂકવું છે. ઓલ ધ ચિલ્ડ્રન અહીંયા આર એટલે એમિઝાર આવે, વોઝ આવે, વિલ બી, શેલ બી, હેડ બીન, હેવ બીન કે બરોબર એની સાથે ING વાળું ક્રિયાપદ આવે એટલે આ લખ્યું ડાન્સિંગ. એવી રીતે તમે જો અહીંયા વોઝ તો અહીંયા આવ્યું રીડિંગ, અહીંયા વિલ બી આવ્યું તો અહીંયા આવ્યું વોકિંગ, અહીંયા હેઝ બીન છે, હેડ બીન છે એટલે એની સાથે પણ ING વાળું ક્રિયાપદ આવ્યું. એટલે તમે જુઓ છો કે આપણે કયા આ જે વર્બ ફોર્મ છે V1, V2, V3 એનો ઉપયોગ ક્યારે કરવો, કેવા પ્રકારનું ક્રિયાપદ આપણે આપેલું હોય તો એની સાથે કેવા પ્રકારનું ક્રિયાપદ મૂકવું. તમે આનો અભ્યાસ કરશો એટલે તમે એને સરળતાથી સમજી શકશો કે આપણે કેવા પ્રકારનું ક્રિયાપદ મૂકવું છે. તો આના આધારે પરીક્ષાની અંદર આપણને 9મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીમાં આપણે ચેન્જ ધ ટેન્સ પૂછાય છે. એટલે જોવાનું કે ક્રિયાપદ કેવા પ્રકારનું આપ્યું છે અને આપણે કેવા પ્રકારનું ક્રિયાપદ મૂકવું છે. તો એમાં ધ્યાન રાખવાનું કે કેવી રીતે ક્રિયાપદ આવશે. આ કોઈ પણ સહાયકારક ક્રિયાપદ આપેલું હોય તો V1 મૂકવું. હવે આમાં V2 તો તમે જુઓ છો કે કોઈ પણ કર્તા સાથે આવશે V2. પછી જ્યારે હેવ, હેઝ કે હેડ આપેલું હોય કે હેવિંગ આપેલું હોય ત્યારે આપણે એની સાથે V3 મૂકવું પડે. એમ ઇઝ આર, વોઝ વર, શેલ બી, વિલ બી, હેઝ બીન, હેવ બીન, હેડ બીન આપેલું હોય તો V4 મૂકવું. જે આપણે એક્ઝામ્પલ્સને આધારે આપણને ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો હવે પરીક્ષામાં આપણને કેવી રીતે પૂછાય છે એ એક્ઝામ્પલ સાથે આપણે બીજા વિડીયોની અંદર ઉપસ્થિત થઈશું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે, જેથી કરીને પરીક્ષાની અંદર કેવા પ્રકારનું ક્રિયાપદ મૂકવું છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક તમને કેવો પસંદ આવ્યો અને આપણે જેટલું બને એટલું સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને તમે સમજી શકો. તો તમે કોમેન્ટ જરૂર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. MK ઇંગ્લિશ ચેનલમાં હું છું MK સર. આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો.